ભુવાજી એ ભુવાજી એ બહાર આવજો. જેને ઉજાગરા ખૂબ હોય તમને કહું. આવો ઘુમતાળજી. એ આવો 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 ભુવાજી આવો. તમે આવો. ઓવે. ઓયાનું નામ છે રઘુભાઈ ભુવાજી. બરાબર. બરાબર. મેં તમને કીધું ને સ્પેશિયલ મેલી વિદ્યાર્થ કરી છે આ. હા પણ એક કે ઓયાને જૂઠું નહીં ગમતું. અરે જૂઠું બોલવાનું આવે છે જો આપણે બધું સાચું જ કહેવાનું છે. અને મારો તો નિયમ જ છે કે હું નેનો શું કજાક થઈને અને ના સમજણાય છે ને તાણી જૂઠું બોલ્યો છું, બાકી કોઈ દાડો હું જૂઠું બોલ્યો જ નહીં. તમને કહું તાણી અને જુઠ્ઠું બોલતાય નહીં મારા આગે. ના ઓવે. જૂઠું બોલવાનું આવતું જ નહીં તાણી. સાચું સાચું. આ ઘુમતાળજી હા, ચમ ડાયરેક્ટ ગુલા પડે. અમે એક કોમથી આયા છે. બેહા. બેહો બેહો બેહો. ભૂલા પડ્યા નહીં, એક જણાને ભૂલો પાડવાનો છે. હા. એવું એમ? ઈ તો લે ખબર પડી જી મન. ઓવે. જોયું? ભુવાજી બોલો બોલો. શાના કોમથી આયા છે અમે? કોકનું ખરાબ કરવા આવ્યા છો તમે. કોકનું ખરાબ કરવા અને વેરાવા એના પહેણ હાલ જે વસ્તુ છે ને એ રેવી ના દોવે અને એનો ખુદે આ દુનિયામાંથી મટી જાવો જોવે. ના 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 આપણે કેમ? ભુવાજી હોભળો મારી વાત. ઓય તો બોલવા જોવે છે. આપણે હાવ એટલું ખરાબ કરવું નહીં, પણ જે હાલ એને લાભ છો છે ને એ લાભ બધોય ફાયદા જવો જોવે. હા હા. એ ધણીને ઘેર કોઈ રહેવું જોવે આપણે નહીં. મારી વાત અમારા લેવલમાં રહેવો જોઈએ છે. તમે બધા યાર અલગ અલગ ના બોલો. એક જોડે મને આખી વાત કહો અને પછી હું તમને કહું. હવે ભૂમતાઈ તમે બધું કમ્પ્લીટ કહેજો હો. હે? વિગતવાર કહેજો કમ્પ્લીટ. કોઈ શરમ ના રાખતા હો તમને. ઓય. અમારા કઈ દે તમે તાર. અમારા કુટુંબમાં એક ભાઈ છે બરોબર, ઈર્યો 25 લાખની ગાડી લાવ્યો છે. નામ લખ લે ડાયરી. હા, અમારે નામ લેવાનું. કુટુંબનો અમારો ભાઈ જ છે ખેગાર, અને ઈર્યો ગાડી લાવ્યો છે 25 લાખની બરોબર. લે 25 લાખ લાવ્યો છે લે. જૂઠું બોલો પણ ભુવાજીએ ના પાડી છે. ના પણ જો વાઘઈ ફેંકી જાઓ તમને કહું હું. મેં તમને ઘેરથી સમજાયા હતા કે એટલે- જૂઠું ના બોલતા, ના. જૂઠું ના બોલતા. ઈર્યો 4 લાખમાં લાવ્યો છે, ગાડી તો 25 લાખની છે. બંધનની છે. 15 લાખની જ છે. હવે હું તમને મારી જાણ કરી દઉં કે જો તમે એક શબ્દ જુઠ્ઠો બોલ્યા ને તો મારી વિદ્યા તમને આવડી પડશે. હા. અને મેં જોયેલા છે એરા દાખલા તમને કહું હું. એટલે કેટલાય માણસો યા ફેદાઈ ગયા ફેદાઈ તમને કહું હું. ગોતાય હાથમાં નહીં આયા. વાઘુજી વાત ચાલુ કરો. કેટલાની? અલ્યા 15 લાખની છે 4 લાખમાં આવી છે દશમન. હરીભાઈ તમે બોલજો. 4 લાખની ગાડી લાવ્યો છે બરોબર. બરોબર. હવે ઈ ગાડી લાયા પછી પાવરમાં બહુ આવી ગયો છે અને મને ગણતો નહીં. એવું એમ? ગણતો નહીં એટલે મને ગાડી અડવાઈ દેતો નહીં. એ હાવ જૂઠું ના બોલો લ્યા. બાપડાને ગાડી અડવાઈ ના પાડી. એમ કહી દો કે અમન એરું ગમતું નહીં બુઆજી એમ કહો. મોટા માથા નાખ્યા જાતા. તાણી યાર જૂઠું ના બોલા પછી આપણે ફેર થઈ જાવ. લ્યા, તમે શાંતિ રાખજો બે જણા. તાણી બોલો. બાબુજી તમે ચમ હતા અને શા માટે આડાવડું બોલતા હતા બધી ખબર પડી ગઈ મને. તમે આતા પરીક્ષા કરવા સાચું બોલજો. હા ઓય ઓય હવે ભુવાજી જુઓ, અમારા કુટુંબનો જ માણસ છે ને અમારો ભાઈ છે. અમારાથી વસ્તુ જોઈ જાતી નહીં. જેમ કે અમે બધા ગમે તે જગ્યાએ રાવણામ જાહ તો હેરતા જાહ, કો તો રિક્ષામાં જાહ, કો તો કોકના બાઈકમાં બેસીને જાહ. પણ આ ખેગર રાવણામ આવશે તો ગાડી લઈને આવશે, ઓની એન્ટ્રી પડશે, ઓનો વોટ આખો અલગ પડશે. અરે વસ્તી બેઠી છે અને કહે આવો ખેગાજી વોકર બેહો, આવો ખેગાજી વોકર બેહો. એટલે અહીંયા બોલાવ થાકશે અને અમને કોઈ આવકારો નહીં આલે. અમારું નામ ભૂખાઈ જાય. તાણી અમારા છોકરા હજી સુધી ઓઢા ફરે છે અને એના છોકરાનું હગું દોડીને હોમેથી આવશે. એ અમારાથી જેવડી જોઈ જાય. હા. એટલે ઓ વાતની એક વાત, આ અમારા ગામનો ખેગાર અને અમારા વાહનો ખેગાર બરાબર, એના જોડે આ ગાડી રહેવી જોવે નહીં. અરે ગાડી એકલી નહીં, એના જોડે જે બાકીના પૈસા વધ્યા છે ને એ રહેવા જોવી નહીં. 11 લાખ રૂપિયા હા. વધ્યા. એ રહેવા જોવી નહીં. એના જોડે જે પૈસા અને ગાડી છે એ બધું અમાર જોડે આવે એવું નહીં થતું કોઈ. એવું ના થાય. એ બધું તો ના થાય પણ મેન વાત ઈ જ છે
કે તમારો ભાઈ ગાડી લાવ્યો તમને કોઈને પોહાતું નહીં નહીં પોહાતું. અને એ ગાડી તમારે એના જોડેથી ઘટાવી છે. અલે હરિભાઈ, એ હરિભાઈ, હરિભાઈ. એટલે બધા અચાનક શું ગાયબ થઈ ગયા મારા વર્ષે? ચા પાણી કર્યું કે ના કર્યું હોય ની? દેખાતા નહીં કોઈ. હે તમારું ભલું થાય તમારું. આ જ્યાચો અમોફુજી, હા જવાબ બીજા જતા રહી. હરિભાઈ ઘર મિલીને ચોકણ જોય. હા એ વાતે વિચાર્યા જેવી છે. પણ હોકી ગમે એ જ્યાં તમે શું કરવા ચિંતા કરો છો? એ બાસ્કુજી, ચિંતા કરવી પડે લ્યા. આ હરિભાઈ સી મેં તમને ઓટો મરાયો છે અને હું એમ બાકી રાખું ને તો આખી જિંદગી મને ઓફળાવશે આઈ રહ્યા. પણ તમે એ નતું કીધું બેહવાનું? કીધું એના ના બેહી તમે શું કરો? હા એ વાતે સાચી તાણી છે. હરું પારના ના બેહારવાના હોય તાણી. હારું પણ ના દેખાડ્યો હું. ઉપાડીને ગાડીમાં નાખ્યો અને ઓટો મરાયો વન હું. કશો વાંધો નહીં ભાઈ, રાજી કરજો. કોઈ બાચી નહીં રાખવાના. ચમ કે આ ગાડી મારી નહીં, હા બધા ભાઈઓની ગાડી છે. ફૂમતાજી, હે આ વિદ્યાઓ કમ્પ્લીટ મેં કરી દીધી છે બરોબર. અને આ પોટલું હું હવે તમને આલું છું. અને આ પોટલું તમે ખેગારની ગાડીમાં મેલજો. અને ભાઈ ગાડી 2 દાડા નહીં રહે. કેટલા? 2 દાડા ની ગાડી જતી રહે ભાઈ એના જોડેથી. બસ તાણે આપણે એ જોવે. ગાડી જતી રહેવી જોવે ને બરબાદે થઈ જવો જોઈએ. બસ થઈ જા ભાઈ. ફૂમતાજી, હે મારો વ્યવહાર હાલ દોડો ભાઈ હવે. પૈસા કાઢો હડો ફટાફટ. આલ્યો કે? હાલ તો જે લાયો પછી તો વર્તી લે. આલ દો એટલે હું લાયો નહીં. એટલે ઈકનથી વાત કરીને હું હેડ્યા તા આપણે હે અરે એ તો પણ તમે બધું હરી તું કી. હા. એટલે મેં નહીં વાળ્યું વાઘા મારા પર એટલે તાણી નહીં કરવાની વાતો કરી હોય દીધી. તાણી. તારા ઉપર વિચાર કરે છે હાથ ને પગ બધું ભઈ જાય તો તારા પછી પર હું તારા ઉપર વિચાર નહીં કરાવું. એ, તાણી. શાંતિ રાખ. હવે તો હું અહીંયા જોઈ ગયો ઘર ભુવાજીનું. એટલે પડ્યો હશે બીજા દાડે તારા મનને. મારી વાત સાંભળો, પૈસેથી થાય છે, મફત નહીં થતી. હા? હા એટલે ઓને પાડવું હોય ને તો દાગીને વેચીને વિદ્યા કરાવું હું તો. એટલે પછી મારે તને પાડવામાં કોઈ વિદ્યાની જરૂર નહીં. ઘેર આવીને પાડો તને કહું હું. ઓહો, એમ તો હા. હું ચકરી ચૂકી. તમે શાંતિ રાખજો. તાણી. રાખો કે હું કરું વ્યવહાર, હું કરું. વ્યવહાર પછી આપણે વર્તી લે. હા હા બરાબર. ભાઈ જલ્દી હડો. કેટલા લેવાના? ફૂમતાજીને ખબર છે. હરીજી હા આપણે એકવી આલી દો. હવે કુંતી મારી વાત સાંભળો. હે 2100 ના હોય, 1100 કો. 1100 રાખો ને. એ 2100 વાળા 21,000 ની વાત કરી છે ટકા મારા ઉછા આયા જી તાણી થાય ને આવી વિધિ 2100 માં થાય આવી વિધિ. એટલે ચોમાહુ આગળ આવે છે. મારા ઢોરણ 4 રૂપિયા ઢોકવા હજી ખાધરું લાયા નહીં. અચ્છા ના હોય તો ખેગાર ને ઢોકે એવું થઈ જાય પૈસા કાઢવાસી હે હલે ફૂમતાજી, હજુ 11 લાખ એના પાણી પડ્યા છે હબુઆજી. હવે એને ખબર નહીં લે. મારી વિદ્યાઓ ચોકડી ચોકડી ચાલી હોય એને ખબર નહીં. પૈસા અને તમારો પરિચય ફૂલ નહીં આલ્યો. હા તો હાલી દો. હા, હરીજી, હું લાયો નહીં એટલે કહું છું. આ બધું ખેંચમ તોડા ના કરવાનું હોય ભલા મોણા. એ તો હું સમજાઈ દીધું. હા, કાઢો કમે હટો વર્તી લે તો પછી હે તાણી આપણે 5325 રૂપિયા આવે ભાગમાં એક જણા. આ તો આલ દે હે હજી વેજી 5000 ને 300 રૂપિયા ચોથી આલ્યો હું. આમ કાઢી લે શું કેવું હું કહું છું હા. તમે 3 જણા વિદ્યા કરો તાર. એટલે માર નહીં રહેવું આમ. કશો હતો નહીં અમે 3 જણા એક થઈ ભુવાજી હા તમે ઓના ઉપર વિચાર કરો આજો અમારા હંગાત હોય હડતો પણ આજો ઘેર પોકો તો હોય નહીં ભુવજી કાઢો લે પૈસા હવે તો એ ફૂમતા બુવા, હે તમારે એવું કહેવાની જરૂર નહીં લ્યા. હે જેમ કે તમે 4 જણા ભેગા મળીને આવ્યા છો બરોબર, અને એક જણો આમાંથી ફરી જા તો આ વિદ્યા એના ઉપર કોમ આવશે. ના, આપણે તો આ તો વિચાર આવી અમારે ગયો. ડોહાની મજાક કરું ખાલી. હા એમ. તાણી. વાહ ભુવાજી વાહ ફરાય થોડું. ના ફરાય. ભાઈ મારી વિદ્યા બહુ અવળી છે. જબરદસ્ત છે તમારા પાસે અમુક વાર તો હું ખુદ જ ફસાઈ જાઉં ને લ્યા. એવું? તો ભુવાજી આલ્યો. આ 21,000 હે!
આ વસ્તુ 2 કલાકની અંદર ઈ ગાડીની અંદર મિલાઈ જવું જોઈએ, બરોબર? નકર આ વિદ્યા સિદ્ધિ તમારા પર લાગશે. શું કીધું? જો ફટાફટ નીકળવાનું કરો, હડો. ટાઈમ થાય છે. અને વાજી ત્રણ દાડામાં કોમ કદાચ ના થાય તો પૈસા એટલે પાછા લઈ જજો, ડબલ પૈસા પાછા લઈ જજો. અને હવે સવાલ ના કરતા હો. ઓય, વાયાને અમાર મગજ એવું છે. થોડું બોલવા વધારે દો જલ્દી જો, હડો, ટાઈમ જાય. 2 કલાકનો ટાઈમ છે લ્યા. એટલે પણ ચંપલ અલ્યા ટાઈમ નહીં આપણા જોડે. 120 રૂપિયા નથી. એ ડાબડી મુઠા દશમન. એના બાનું નામ રાખવા હેડ્યો એમ કેવો થાય છે? આ તો પણ આપણે જવાનું જ છે તાણી હવે. આ વસ્તુ હંતાળો આ આપણે હારું કરીને નહીં આયા. તો તાણી તો તમારા જોડે રાખો, તમે ભૂવો છો. અને મેલવાનું તમારે જ છે. ચાલો. એ તો કોઈ વાંધો નહીં, પણ હવે છે ને ખટક કરો એમ. મેલવાનું આપણે ખટક કરો. પણ બિલ છે કેવી રીત? એ વાત સાચી છે. એ વિચારવું પડે એ વાત સાચી છે. તાણી એક કામ કરો, ખેગારજીના ઘેર જા આપણે, હા બરાબર? અને ખેગારજીને મું વાળું વાતી, હા અને તમે 3 જણા થઈ ખેગારજીના ઘરમાં જઈને ગાડીની ચાવી લાવીને અને કાં તો મેલ દેજો. જબરદસ્ત આઈડિયા. એના કરતે એક આઈડિયા છે મારી જોડે. શું? અત્યારે તમારે ઘેર મેલ દો અને રાતે આપણે ગાડી મેલ દે. શું બોલ્યો પેલા ભૂવો? શું બોલ્યો છે? 2 કલાક જ કીધા છે. હે વેરાઈ નાખું છે મારું ઘર. ખબર નહીં ઓખા મોટા. નોમ નહીં પાડવાનું ડાબડી મુઠા. અલ્યા મારે મારે પઈ નહીં અડવું. તાણી લડવાનો ટાઈમ નહીં આપણા જોડે, ટાઈમ ઓછો છે યાર. હમતા કેમ નહીં એટલે પેલા વિચારવું તો પડે કે આ પણ સાઈડમાં આવીને વિચારો, રોડ વચ્ચે વિચારવાનું છે. આવું પણ આવું આવે યાર. મારી વાત સાંભળો. હા. આ બચકું રહ્યું ને હા. એક જ મિનિટ ખોલજો ખાલી. ખોલાય નહીં, ખોલાય ના નહીં. ના વાત તો સાંભળો, એમ નહીં કહેતો. એ કે ખેગાર હા અમે વિધિ કરાવી લાયા છો અને તમારી ગાડીમાં રાખો, તમારી ગાડી એવરેજ આવી છે. ના કહેવાય ના કહેવાય. ખેગા ડાયરેક્ટ મફુજીના હાથ છે. એમ નહીં, ગાડી ઇસકા હે પછી તો એને ચોથી ખબર પડવાની છે. કદાચ થઈને ખોલીને જોઈ લે તો ખબર નહીં પડી જાય તો અને હોક જોઈ લેતો કહેવાનું ને કે એવરેજ માટે લાયા અમે. દશમન આઈડિયા વિચારવાનું કીધું છે. અમે આઈડિયા વિચારો. છે મારા પાસે આઈડિયા. ઓવે મારા પાસે આઈડિયા છે. શું? ખેગારજીના ઘેર જા આપણે 4 જણા, હા. અને ખેગારજીને કહો કે અમને ગાડીની ચાવી આલો, અમારે ઓટો મારવા જાવું છે, તમે અમને બેહાડા નહીં. હા એટલે ગાડીની ચાવી અમને આલો. એના ચાવી આલ દે. હા. પણ એ ચારમથી ડ્રાઈવર ચિયો છે તમારો બા? હા એક જ મિનિટ ઈર્યા તો ડ્રાઈવરમાં આવશે કે ફૂમતાઈને આપણે આગળ બેહાર છે એટલે ફૂમતાઈ છે નહીં ગમે એ મિલ દે. બરાબર. મને ઓટો નહીં મરાયો તમે ગાડી. હા ફૂમતાઈ આગળ બેહારવાના એટલે જેવું આ પોટકું ફૂમતાઈ બહાર કાઢી એમાં ખેગારજી જોઈ હું જોઈ. એ જ કહું છું કે ખેગારજીનો ઓશો નહીં, તમે સમજો વાતને. હારું આગળ બેઠો હોય ઈરે માણસ ના મેલી કે છેલ્લી સીટમાં બેઠો હોય એ તો ગમે એ હંતાડી ક્યાંથી. પાછળ દેખી આવે ગાડીને. હા તમને કહું આપણે શું કરશે ખબર છે? આપણો મારી વાત આઈડિયા બરોબર કે આગળ જે મોણા બેઠો છે ને એનો ખેગારજી વાતે વાતે વાળશે. વાતે વાળશે હું અને બેસો. ગમે તે ના 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 ના, ના અલ્યા, ના. હું વાતે અરે વાળી બેસ, આ બંધ થા, હું બેસો. વાતે હું વાળો બંધ થઈ જાઓ. એક જ મિનિટ. શાંતિ રાખો. પણ મારી વાત- પહેલા મારી વાત પટવા દો ને યાર. તાણી ટાઈમ હું થાય બચી છે. હું આગળ બેસ્યો. બરાબર. બરાબર તમે 3 જણા ચડે બેસજો એટલે ખેગારને હું વાતમ પાડું ને એટલે એકદમ હળવેળો દરવાજો ખોલજો. દરવાજો ખોલી અને પાછળ જઈ ડેકી ખોલી અને ડેકી મેલ દેવાનું હોય. બરાબર. અને આઈ આમ પાછું ચૂપચાપ બેસી જવાનું. બરાબર. પેલા હું ખેગારની વાતો બંધ નહીં થવા દઉં. એક ઉપાધિ પાછી એક તો એક તમે- ઉપાધિ છે શું? કદાચ થઈને આપણે 4 જણા અંદર બેઠા હોય અને નાર્યું અંદર મેલ દીધું ખેગારજી હાઈવે પર ગાડી લઈ ગયા અને 4 ભેડા હોય ને ગાડી ઠોકાય તો આપણે હું શું કહું છું ને પેલા મારે ઉતરી જવાનું બેહવાનું નહીં ભાઈ. એ નહીં આ હવે ના બેહાય. હું તમને શું કહું છું, મારા પાસે એક આઈડિયા છે. અલ્યા કાલ મુઠાવ તમે બંધો ને તમે કહો છો નહીં આ તો દેતા મેં વિચાર્યું એમ નહીં, આ વિચાર્યું. બાપુજી. અલ્યા ટાઈમ નહીં આપણા જોડે ટાઈમ થાય છે. વિચારવું એ જરૂરી છે. આપણો મારી એટલે આપણે કાવિત્રું શેનું કરાયું છે? મારી વાત તો- ખેગાર જોડેથી ગાડી જતી રહી ને એનું કરાયું છે. આ- ગાડી ચોક હિસકાઈ ને એનું નહીં પણ કરાયું. મારી 2 પૂરી વાત કલાકમાંથી આપણી 40 મિનિટ જવા થઈ છે. સાંભળો. ગાડી ગમે એ રીતના જઈએ કે 40 મિનિટ હો જઈ. આપણો મારી વાત વાઘુજીએ કીધું ને એ આપણે છે ને ગાડીમાં બેહવાનું, વાતચીત કરવાની, આ વસ્તુ મેલાઈ જાય ને એટલે આપણે ગમે તે બોનું કરીને ઉતરી જવાનું. બરાબર. હા, ચાલે. હા. અને એવું હોય હરીભાઈ. ફેરથી ચા બની જાય બસ. ના ના એવું હોય નહીં તો તમે બેસીને ઓટો મારતા આવજો લે એને ખોટું ના લાગે એમ. તારે તો પછી અરે ભુવોજી થી. અરે જન તો સાલે. હા ફૂમતાઈ આમ તો તમે ભૂવોજી છો
ખરા ટાઈમે મોગે ખસી જાય છે. ખરા ટાઈમે તમે ખસી જો છો હવે હેડ. તમારે તે વિવિધ છે લ્યા. આ વાતો હળવી કરો હળવી. આમ ફૂમતા યા ઓર હરીભાઈ કોઠે રાખો. હવે થોડી શાંતિ થઈ છે બાકી તમે નહીં મોનો મન ગળાની થયું. સોગન તારે ધોન નહીં કાઢું નહીં. હાચું. તાણી. આવ, ચોલની તો વાત કરો તો ઊંઘ નહીં આવી. હરખી. આઈ ગઈ ગાડી આઈ ગઈ. ગાડી ત્યારે આઈ ગઈ. પણ ઓર રાખજો પેલા બે ના હોય નવી તો પીડી પાડી એમાં મફુજીની ચિંતા નહીં પણ બાસ્કો બહુ ઈ બોલી જાય છે. છેલ્લે બાસ્કોને તો હું માર્યો હા? હું માર્યો ગમે ત્યારે. પેલા ઓનો વેટ થઈ જવા દો આ પછી બીજું વિચાર. ખેગારની ગાડી ઠોકાય ને પછી. પૈસા ભાઈ બંધ ચોકી લે. જો એક્ટિંગની શરૂઆત હું કરું એન્ડ તમે લાવજો બરાબર. હા હા ખેગર એ ખેગર બારે બારે દશમન બારે બારે તું એ હું થયું લ્યા નવાઈની ગાડી છે આજે હે? આ ગાડી તારા નવાઈની છે લે હે? અલ્યા પણ હું થયું આ ગાડી તારા મેલ્યું નહીં યાર અત્યારથી રોવાનું નહીં. એ હાલું બસ આ ગાડી તારા મહત્વની છે કે તારા ભાઈઓ ઈ કે ડબલ પેલા ચાવીની વાત. એ અલ્યા ભાઈઓ આગળ ગાડીની કોઈ કિંમત ના હોય ચમ લે એક મિનિટ ખાલી એક્ટિંગ છે. ઓવે એક્ટિંગ કરું છું એક્ટિંગ કરું છું શુક્રાંતિ તમે એવી ઇમ્પ્રેશન લાવો એમ. એમાં થાપો ખાવાનું છે ને તો ખાઈ લે. બેહાડ્યું નહીં. તાણી. એટલે તું બેહીને પેલા બાસ્કોને બેહાડ્યો, મફુજીને બેહાડ્યો, હું આગળ બેઠો તો તોય મને ઉતાર્યો. ઓપડો મારી વાત ઓપડો તમે વગર ગાડી લઈને આયા ગાડીનું મુહૂર્ત કર્યું બધાને પેડા ખવરાયા અમને પેડા ખવરાયા તમે અમને ગાડીમાં બેહવાનું કીધું પણ કીધું ખેગારજી આટલા બધા માણસો તમારી ગાડીમાં નહીં હમોય એટલે અમે 4 જણા તમારું વિચારીને ગાડીમાં ના બેઠા પણ તમે જેવા હોય ગાડી લઈને હેડ્યા એટલે મારા મગજમાં વિચાર આવ્યો કે વાઘુજી આપણે ગાડીમાં બેઠા નહીં એટલે ખેગારજીને કેવું લાગશે કે મારા ભાઈઓ હું ગાડી લાવ્યો એમાં રાજી નહીં હોય તેમાં મારી ગાડીમાં નહીં બેઠા હોય એવું થયું છે મને આ તે મારી વાત પટવા જો લ્યા તમે ઓયથી હેડ્યા એટલે બી 4 જણા ઓયથી ચેડે ચેડે દોડ્યા છો તમે ટોકા પાડ્યા કે ખેગારજી ઊભા રહો એટલે બે દંડમાં પડતો છો આ જો આ વાજી જો આ વાજુ પણ ખેગાર તો ઉભો રહ્યો કઈ દો ખેગારને ભયાની પડી લઈ લ્યા એટલે બધા રોડ બાજુ ગયા આ રોળઈ ગયા પેલા રોળઈ ગયા પેલા રોળઈ ગયા તમે એમ નહીં તમે વધારે નહીં પછી અરે ભાઈ વધારે ના બોલાય અલા વધારે નહીં દુઃખ ના થાય હું ભૂવો છું યાર મને દુઃખ ના થાય યાર હું એમ ઓવર એક્ટિંગ થાય છે એક્ટિંગ કરો હું ભૂવો છું મને દુઃખ ના થાય હા તમે ભૂવા જીશો મારી વાત સાંભળો તમે ચાની વાત કરી હતી ખબર હે? તાણી કે હું ચા મેલીને તૈયાર રાખું તમે ઓટો મારીને આવો તમે જો ચા પીવા ઉભા જાવ છો નીકળી ગયા હતા એટલે અમે આઈને ટોકા પાડ્યા પણ તમે ઘેર નતા મારી ગયા હતા તમે મારી ગયા હતા એ નહીં ખેગારજીને હવે આપણી ચા ના ભાવે એ ગાડીવાળા કહેવાય. અલ્યા હવે એના કરોડોપતિ એ, તાણી. એવું નહીં લ્યા. બેસી જાજો, એ બેસી જાજો. ખેગારજી, અમે ચા પીને તમારી ગાડી ચેડે દોડ્યા હતા. તાણી. ચા પીને એ, અલ્યા તારા ભાઈથી ગાડી હેડીને તરત દોડ્યા હતા તારા ગયા તા લ્યા હેડ જો લે હે બેહોન કરો પી બેસી જાઓ, બેસી જાઓ. ખેગારજી તમે પહેલા બેહજો એ ભાઈ પેલી વસ્તુ નહીં મેલવાની. સાવા કરશો ને બંધો કે તમે આવો બરાવો કેમ પેલી વસ્તુ નહીં મળવાની ડાબલી મોટા લઈને બેહી ગયો હશે એ ફૂમતાઈ. હા અરે આ ડેકી છે વાયકણ ના બેહાય અરે આ તો જોવા છે એમ વચ્ચે બેહો વચ્ચે અરે બેહા ખેગારજી તમે બેહી જાજો અરે તમે જગ્યા જુઓ છો જગ્યા જગ્યા તો જુઓ છો. જોવા દો તમે ગાડીમાં બેહી જાજો ફટાફટ એ ભૂપતજી, હા અરે ભાઈએ વાતો નહીં ચાલુ કરી. એ આવું બધું નહીં બોલવાનું. અરે બેહી જાજો વાઘુજી તમે બેહી દો કે લ્યા હું છે લે ભૂપતજી તમારે અરે બેહતા નહીં એકે બેસજો તમે બેહો અરે બેહો ખેગારજી, હા. વખત કરજો ને તમે તાર. હવે તમે બેહી જાજો તાણી. એ તો લોક થઈ જાવ ઓટોમેટિક તમે બેહી જાજો ખેગારજી જય દોડ. એટલે મોડું થાય છે અરે હાલ બેહું હું આઈને બેહારીને બેહું અરે વાન બેહારીને બેહું તમે બેહી જો હું પેલી મકા બેહું ઓટો મરાવ લે હા હાલ બેહું છું બાપુજી બેહારીને બેહું આ ભૂપતજી કરી રહ્યા છો કા? એ ખેગારજી બેસજો ફૂમતાઈ. તમે બેહી જો કે લ્યા વાગે બેસજો ખેગારી જાજો હમણાં આવજે તું બહાર આવજો બહાર આવજો ઓકા મોટા હું છે પણ. 21,000 રૂપિયા ખર્ચો કર્યો છે અલ્યા આપણે. પણ હાલ બોલે ને કી તણ હાલે એવી રીતે બોલે ને કી પણ
એટલે સાવ થાય એવું ચમ તું બોલીશ લે? એટલે પણ તને ખબર નહીં પડતી અરે ભૈયા, હું કીધું શું તું બોલી પછી તારા મોઢેથી? વોટ- તારા મોઢેથી તું શું બોલી છી? તને ભોન નહીં લાગી રે? મેલું હોય તો સાગા મેલો જો. નકવાય નહીં જો ભાઈ સાહેબ હા મારા જોડે તો અમે કશું જ નતું, હું તો હતો જ દારૂડિયો. અરે વાપરો મારી વાત. મારે ખેગાજીને થોડું પૂછવું છે. તો ખેગાજી તમે ગાડી લાયા ને એમાં હું બહુ રાજી છું. હું એકલો નહીં, અમે રૂપિયા ભેળા કર્યા નહીં. બધા ભાઈઓ રાજી છે. બરાબર કે આ ગાડી આમ આવે કેટલાની? એવી ગાડી હા નવી નવી. નવી તો હરિભાઈ એને મને વાત કરી હતી ને હા 20 લાખે જાય 20 લાખ. હા પટી ગયું બધું. હું પટી ગયું લે પટી ગયું કે ના લાગ્યું? પટી ગયું એમ કે અમારા કોમ નહીં. એટલે મેં જો નવી લાયો છું જૂની લાયો છું લે હવે મને એવું મને ઉલટી જેવું થાય છે. એટલે હું અરે નહીં આ બુધા ઓકા મુઠા બોલ 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 બોલ. એ ભૂપતજી અરે નહીં બેહું ખેગાજી. જો આ ગાડી હું બેહું નહીં તો હું મરી જાઉં. સોગન છે જો. ના બેહું. જો તમે તાર બધા એકલા એકલા જો. અરે ખેગાજી મારા ગળાની સોગન જો આ ગાડી હું હાલ બેહું તો. તમે ના બેહો ને તો મારી મોગી મારો જીવ લઈને લે. આ હો લઈ રહેતી મુની બેહું. આ તો મુએ ની બેહું તાન. આવું ના હોય લે, આવું ના હોય. આપણો ભાઈ ઓટો મારવા જાય છે બેહી જાઓ. અમે મને ઉલટી જેવું થાતું હતું. તમે તમાર બાની સોગન ના બેહો તો. હરીજી મને ગાડી કરતા મારું ગળું ઘણું હાલું છે એટલે હું નહીં બેહું હવે. અલ્યા પણ મન આપણે જે કામ હતું એ પટી ગયું. હવે શું કા બેહું છે? કાંઈ મોટા. એટલે ગાડી જોવાની હતી એ જોઈ લીધી, કલર હારો છે અંદરથી એમ. હા ચેક કરી લીધી ગાડી એમ. તમે ખાલી વાઘુજીને લઈ જો, એને ઉમંગ છે બેહવાનો. હા એટલે હાલ એક્ટિંગ. હે? એ જગ્યાએ બોલે બધું. એક મિનિટ લે. આગળ જઈ જા. અને એક્ટિંગ ભૂપતજી હાઈવે experience. અરે અરે વાપરો. નહીં આવડતું ને એક મિનિટ હું સમજાવું. પછી બધું અલગ અલગ કહો યાર. પેલા કહેતા હતા કે ઓટો મારવા જવાનું વસ્તુ પેલા પછી અલ્યા ઓનું મગજ ચમ આમ થઈ ગયું છે હું એમ કહું છું. અરે ગાડી ના ભાડાની ભાડી છે ને એટલે તમે શું બધું વાતો કરો એટલે મને કોઈ ખબર નહીં પડતી મારી વાત સાંભળો. મારું જ મગજ ફરી ગયું છે ને. અલગ અલગ બોલ ને યાર બધું. ચમ અલગ અલગ એટલે એક મિનિટ છે ગાડી હમણાં આવું હું શું સમજાવું. થયું લે હું ઉભા રહો, ઉભા સમજાવું રહો. લે. શું થયું વાકઈ શું થયું? ઓટો મારવા નહીં જવાનું જવાનું છે ને? તો તાણી મેં તો શોખન કહી લીધા. વાઘુજી આપણો મારી વાત ફૂમતાઈ. આજ રાતે ચાંદ આજ આવું રાતે થઈ ગયું. તમારે જો એ પાઠમાં જવાનું છે? એ ના છે બાધા ચોક. જો જોવા નહીં જવાનું ના. તો આજ રાતે આપણે વાઘુજી ઘેર બેહા. બરાબર એ મગજ ઉપર થોડી અસર થઈ છે. ઓય. અને મોગીમાન પૂછો કે આ માણસને શું થયું અરે છે? મગજ ઉપર અસર નહીં થઈ એક પણ આ મિનિટ. બે વિના બોલતો હોય ને એટલે મગજ જાય એક મિનિટ, એક તાણી. મિનિટ. હાલે હું સમજાવું, તમે એક ઓરારો હાલ. આરી પે હમણાં આપજો. આપણે વસ્તુ મેલાઈ ગઈ બરાબર. એક્ટિંગ કરવાની હતી, ઓપડો મારી વાત એક્ટિંગ કરવાની હતી એ બધી થઈ ગઈ. હવે વસ્તુ મેલા છે આપણે ગાડીમાં બેહાય નહીં એટલે અમે બોને કરીને ઉતરી જશો કે મને ઉલટી પણ થાય પહેલા છે. કેવું પડે કોઈ નહીં પહેલા ના કહેવાય ચૂપ એટલે ચૂપ ચૂપ એકદમ ચૂપ. એટલે હવે આપણે તમે એમ કહો કે ભાઈ મારે ગાડીમાં બેહવું નહીં બરાબર, એવું કોઈક બોન કાઢો. હવે હેડો કે અંદર અંદર વાતો કર્યા વગર ભલા આદમી ગમે તે થાય હું તમને ઓટો મરાવવાનો છું ના કે તમે લે મને આખી જિંદગી મેળો મારશો. વાત સાચી છે. મારે ગાડીમાં બેવું નહીં ખેગારજી. નહીં ચમ બેહું લે ના રે. એ ચમ નહીં બેહું હે? ચમ નહીં બેહું? તાણી. હળવે હળવે. એટલે હોય ને તો ના પાડી યાર હવે ગાડીમાં નહીં બેવાનું પટી ગયું બધું. એ ભૂમતાઈ એટલે મુરત પટી ગયું, મુરત ને બધું પટી ગયું એમ. મુરત ને હવે બધું પટી વાતો ગયું. એક બાજુ હારે ના પાડે છે ને તમે કોઈ ચમ નહીં બેવું. એ ભૂમતાઈ તમે કેમ ના પાડો છો? વાઘુજી ઓપડો મારી વાત. બેહવાનું કે નહીં બેહવાનું એવી રીતના નહીં કીધું, એક્ટિંગ કરો કે ભાઈ મને અમુદણ થાય છે ને એવું બધું કહો. એટલે અને મારું નામ ના લેતા કે મને આ બધું શીખવાડ્યું તું. હા નહીં બેહવાનું નહીં બેહવાનું. આપણે બેસો નહીં, તમે બેસો નહીં તો તમે મરી જાઓ. સમજી ગયા નાખી વાત? બેસ્ટ. હેડ કે લે બેહવાન કેજો બરાબર હેડો. હેડો. હરી પે આપણે શોખન કહી લીધા. આપણે બેહવાનું જઈએ. જજો, જજો. એવું કોઈ શોખન નું હતું ના હોય. બેહજો. ઓય. તાણી. ખેગાજીને કેવું લાગે બાપરાને? જો મારે ગાડીમાં બેહવું નહીં. ચમ એક્ટિંગ 10-15 દાડા થાય પછી હું ગાડીમાં બેસું. ચમ 10-15 એનું કારણ છે શું
કે હું પનોતી છું. હું ગાડીમાં બેહું અને આગા પાછું ગાડીમાં થાય તો કનું નામ આવે કે મુરતમાં પેલા હુકા મુઠામાં બેહાર્યો હતો અને આવું થયું. તાણી કશું ના વાત તો સાચી છે ભમરાળો છો શું છે મને બેહો મારે મોગી મારો જીવ લઈ જાય લે મેં તો શોગન ગાધેલા મેં તો શોગન ગાધેલા સ્વાગત ગાતા છે જો પેલી મકાથી લે હું તો જા આ નીકળી જાય લ્યા આ રોયા લ્યા પવન આયા એ રોયા પવન આયા પવન રોવે કાકાજી એ એ બધું કેન્સલ કરો ને હવે. આ બધું ખરેખર આ ગાડી હું લાયો મારા માટે નહીં લાયો લ્યા હા હું મારા ભાઈઓ માટે ગાડી લાવ્યો છું મને ખબર છે એમ નહીં જેટલા આરાગથી હું તમને ઓટો મરાવું છું હાચું અને તમે બધા મારી ગાડીમાં નહીં બેહતા લ્યા અરે ક્યાગારજી તો કુકદાર બેસે લ્યા હા અત્યારે બેહો. બધા બેહો હેડો અત્યારે જ બેહો. હેડો હાલ હાલ હેડો થોડું ખાલી વિચારો કે આપણી ગાડી આપણે ઉલાડશે. તારી જે શું બોલે તમે એવો બમ્પ આવે ની તો આ ખેગાજીનું ડ્રાઇવિંગ એવું છે હા. કશું ના થાય શું કેવું લે ખેગાજી શું કેવું અને હે? ઈયન કહેવાનું એમ થાય છે કે ઈયની ગાડી એના ઉલાડશી બમ ફૂપે રે એમ હા જે થાવું થાય ગાડીમાં બેસી જાવું છે. કોઈ નહીં થાય હું આગળ સુઈ ગયા ખેગાજી હા, તમે ફૂમતે આપણે વાત શું થઈ હતી હે હા તારી હવે તો પટી ગયું બધું નહીં આબુ તો લે બેસ જા જતો રે જા વિના નો સીધા જો ફૂમતે વચ્ચે હા બસ બસ મજીજી ખરેખર મજીજી હળવે હળવે ખેગાજી હળવે શાંતિથી આકો. હા હા અડવેસ છું બીક લાગે એમ ના ના બીક ના રાખો લ્યા એમ તો પાકો ડ્રાઈવર છું માથે આવે પછી બધું એટલે એમ નહીં આખું ગામમાં મને પણ નહોતી કે એમ ના ના કશું નાખે ગોમહાનું કે વાત અને કરો છો? વાઘુજી તો સીટ પણ નહોતી હા એટલે ખાલી એક્ટિંગ માં બોલ્યો તો હું. આ એક્ટિંગ એક્ટિંગ એટલે એરે હવે 2 દાડા ચેડ કોક પિક્ચર માં જવાના છે એમ. એવું એમ એટલે એક્ટિંગ એટલે શીખી છે. એને એક્ટિંગ શબ્દ જો ની હા. એ વધારે ઉઠે ચડી ગયો છે એમ બરોબર એમ નહીં વાઘોજી તાણી પછી હરીભાઈ હા. મજા આવે છે ને? અને ખેગારજી હવે આપણે ઓટો મારી દીધો હા. બરાબર હા હવે અમને ઉતાર દો એમ હા હજુ તો ગામમાં ફરવાનું છે અરે લ્યા ખેગારજી મારા ના કપડાં હજુ તો આખા ગામને ખબર પડવી જોઈએ કે ખેગાજી ઈવનની ગાડીમાં ઈવન ભાઈઓ લઈને ફરી છે ખબર નહીં પાડવી આપણે ખબર પાડી શું કરવું છે એટલે દેખાવા ના કરવાના હોય. મારા ભાઈનો વટ પાડવાનો છે ભુવાજીએ 2 કલાકનું બધું પૂરું થવાનું કીધું તું 2 દાડામાં. એ તો 2 દાડામાં મેલવાનું કીધું તું અને 2 દાડામાં ગાડીનો વોર થઈ જાય એમ કીધું તું એટલે 2 કલાકમાં મેલવાનું હા એ તો 2 કલાક. એ જ કીધું મેં યાર એટલે હાલ તો કોઈ ચિંતા નહીં ને. ઓમ ચિંતા નહીં પણ હવે ગાડીનો વોર ચી રીતે થાય એ જોવાનું છે વસ્તુ આપણે મેલ દીધી આપણે વધારે વળ થઈ જાય એમ હરીભાઈ. એટલે હા હું કહું લ્યા કો જતા રહેવું ચોક ના, એમ નહીં 2-3 દાડા માટે જતા રહેવું ચોક ના. હા? ના 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 એમ નહીં. મારા ખર્ચે દ્વારકા લઈ જાવ લ્યા બધાને. કાલના પેપરમાં આવતા કાલના પેપરમાં આવે છે ટ્રાફિક બહુ છે. હાલ 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 ઉતાવળ નહીં કરવી હું સમજાવું હાલ ઉતાવળ નહીં કરવી આપણે બધા ભેગા થઈ અને નક્કી કરશે કે ચાણી ફરવા જાવું હાલ તમે તાર તમાર હોજવડી લઈને જાજો બરાબર એટલે હોજમેણને લઈને તો આમ તો કાલે જ જવાનું છે બરોબર કાલ હું બહાર જવાનું છું દર્શન કરવા માટે હા પણ આ તો ભાઈઓ પેલા હા. ભાઈઓ આવતા હોય ને તો 4 દાડા માટે મારે નીકળી જવું છે અરે ભાઈઓ રોટલા કરીને ખવડાવવા નહીં આવે. હા? હા શું બોલ્યા તમે શું ભાઈઓ રોટલા ખવડાવવા નહીં આવી. તાણી આવશે તેલ ડોશી. એટલે એને લઈ દો એમ હા બરાબર ચીવી હે ગાડી ગાડી એસલ છે હવે વાળી ગયો કી હા? હા પર મજા આવે છે પણ હવે અહીંથી વાળી જાય ટેમ્પો. એટલે હે ડ્રાઈવર છું લ્યા વાઘઈ ભલા આદમી ચો બીવો છો તમે યાર સોંદે જોયું ખાલી ગાડી જોઈને વટ પડે છે ને બધા હોમેથી બોલાવી લ્યા આપણે આપણા પૈસે ઓળખીએ છીએ બધાને. આપણા જોડે ગાડી હોય ને તો આપણે બધા હોમેથી બોલાવી હરી ભાઈ
ખેગારજી હરીભાઈ ગળાની છોકરા આજ ના ઉતારું તમને આજ ના ઉતારું લે પડી ગયું કેમ કે ગાડી તો મારા હાથમાં છે હરીભાઈ ને હો બેઠા હા. મન પેલા ગલ્લે ઉતારો દૂધની થેલી લઈને ઘેર જાવું છે તાણી કોઈ નહીં ઉતારું મારે એવું જ છે લે ખેગારજી મારા દૂધ ભરા જવાનું છે. એટલે ભેહો ચોસી મૂર્ખો મકાવાની વાતો કરી છે ફૂમતી ખેગારજી હવે આટલેથી વાળજો નકે મન ઉતારજો આટલેથી વાળજો નકે મન ઉતારજો જેવી આવે બ્રેક એક નંબર આવે છે અચ્છા આપણે હવે જો અલ્યા પ્રભાવ ચાલુ થઈ ગયો લાગે છે આનો પ્રભાવ મારું મોડું થાય છે ગાયો કા ઘેર જવા દો બાર ઉતરો ચમ ગાડી જોડે ઉભા રહો બધા જોઈ એવું ના એ તો તમારી કે શું કરવાનું લે હવે શું કરવાનું આ ગોમો લઈને આવતો જોઈએ યાર બાર ઉતરો લે અલ્યા પણ શું છે બાર આવો લે બાર આવો ને તમે નકે ફરવા લઈ જાવ બેહો બેસ ઉભા રહો ગાડી ઉભા રહો કેવું લાગે હો પેલાનું અસર લાગે અસર લાગે બધાને જોઈ લીધી હવે યાર છે જો ખેગારજી હા મારે બંધાભાઈ યાદ આવ્યું હવે હા બોલો કે મારે કરિયાણું થઈ ગયું છે હું કરિયાણું લઈ અને આવું તમે ત્યાં ઘેર જતા રહે એ એમ નહીં આપણે બધા હારે હારે જ દેખલા એમ. એમ ના જવાય જા તો બધા હારે જાય એમ તાણે એક વાત તમે નોટિસ કરી હું તમે ગમે તે મોણાને એમ કહો કે મારા ખર્ચે હું ફરવા લઈ જાઉં તો તરત તૈયાર ના થાય હા તો લ્યા અમે કેમ તૈયાર નહીં થયા હોય કોમ છે એટલે હાલ કપામાં નેદવાનું ને બધું ચાલુ છે ને એટલે ઓવે બાબુજી ઈ વાત વિચાર્યા જેવી છે હો તાણી એટલે ચાલુ છે વાઘુજી હું લુગડા નહીં હા એટલે લાંબા પડી લુગડા મુ લઈ આલું પણ એવા જોતા નહીં લુગડા મુ લઈ આલું એવું હરામનું કોઈ દાડો લીધું જ નહીં અત્યારે એકે જાતનું ના જવડાય દિવાળી પર જા હ. હા ત્રણ દાડા પછી તૈયાર થાઓ આપણે ઉનાળામાં જા હાથી તો કહેવાય ને. હારું હવે બધી વાતો જવા દો આજ તો મેં તમને ઓટો મરાયો બરોબર હવે કાલ હું નીકળવાનું છું દર્શન કરવા માટે અને દર્શન કરીને હું આવું અને બધા ફરવા માટે હું લઈ જાય હો ત્રણ દાડા આવજો હા? ત્રણ દાડે હા ત્રણ દાડા પછી ગોઠવશે બરાબર છે પછી શાંતિ એમ પહેલા તમે તાર ફરીને આવો પછી આપણે બધા હંગાત મળી અને ફરવા જા હા સાચું હેડો હાલ ઘેર હેડો સિદ્ધાવાથી માઉન્ટ આબુ એમ નહીં ત્રણ દાડા પછી તો તારી ગાડી જ હાજી નહીં એટલે મન થોકી તમે લ્યા એટલે ઓને ચમ તીન દાડા આઈલે ત્રણ દાડા કશું નહીં ફરવા નહીં જવાનું ત્રણ દાડા પછી હા જવાનું છે ને, જવાનું છે ને. હા મારું 500 પાટણ હા